ઘણી રેસીપી એવી હોય ને કે જેમના વિશે એક્સપ્લેન કરવાની કોઈ જરૂર નથી હોતી. તો આજની રેસીપી સેમ એવી જ છે. તો જરૂર પ્રમાણે મગ લઈ 2 પાણીથી વોશ કરી 2 સીટી કરી બાફી લેશું. હવે સાથે જ મેં દૂધી લીધી છે. દૂધીની છાલ કાઢી મોટા ટુકડોમાં કટ કરી લેવાની છે. તમને થશે કે આ દૂધી મગનું કેવું કોમ્બિનેશન, ખાવામાં સારું લાગશે કે નહીં? તો 100% તમને ગમશે. એકવાર રેસીપી ટ્રાય તો કરી જુઓ. તો આ રીતે મોટા ટુકડોમાં દૂધી કટ કરી સાઈડમાં મૂકી લેશું. હવે એક કુકરમાં આપણે 3-4 ચમચી તેલ ગરમ કરીશું. થોડીક રાઈ એડ કરી લઈએ. સાથે જ રાઈ થોડી ફૂટવા લાગે ત્યારબાદ આપણે લસણની કળી એડ કરીશું. થોડીક હિંગ અને સાથે જ થોડાક કડી પત્તા એડ કરી દઈશું. બસ આ વઘાર કમ્પ્લીટ છે. હવે આપણે આની અંદર એક ડુંગળી છે કટ કરેલી તે એડ કરી લેશું. ડુંગળી બહુ વધારે નથી લેવાની. એકાદ ડુંગળી હશે તો ઘણી થઈ રહેશે, કેમ કે આની અંદર ડુંગળીનું પ્રમાણ ઓછું હોય છે. બસ આ વઘાર સારો બેસે એટલા માટે એડ કરી છે. તમે જો ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો. હવે આપણે લસણની ચટણી એડ કરીશું, જેની રેસીપી તમને ડિસ્ક્રિપ્શનમાં અને આઈ બટન પર પણ જોવા મળશે. થોડુંક સૂકું લાલ મરચું, અહીંયા તીખાશ તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો. થોડીક હળદર, અડધી ચમચી ધાણા જીરું અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. બસ આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી થોડીવાર તેલમાં સાંતળી લઈશું. લસણની ચટણી થોડીવાર તેલમાં સંતળાશે તો એમાંથી ખૂબ સરસ સુગંધ આવવા લાગશે. મસાલાની સરસ સુગંધ આવે ત્યાં સુધી એને થવા દેવાના છે, લગભગ 1 મિનિટ સુધી. બસ હવે આપણે આની અંદર 2 મીડિયમ સાઇઝના કટ કરેલા ટમેટા એડ કરી લઈશું અને તેને સરસ મિક્સ કરી આપણે થોડીવાર સુધી થવા દેવાના છે. ટમેટાને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી નથી ચડવા દેવાના, બસ થોડાક હલકા સોફ્ટ થઈ જવા જોઈએ. તો આને થોડીવાર ઢાંકી આપણે આ જ રીતે ચડવા દઈશું. તો લગભગ 1 થી 1.5 મિનિટ જેવું થયું છે અને તમે જુઓ આપણા ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે. ટમેટાને હલકા મેશ કરી લેશું, બહુ વધારે મેશ નથી કરવાના અને વચ્ચે વચ્ચે ચલાવતું પણ રહેવું જેથી કરી તળિયે દાજી ના જાય. હવે આપણે આ સમયે આની અંદર દૂધી એડ કરી લઈશું અને દૂધીને સારી રીતે મિક્સ કરી લઈશું. દૂધી આપણે એકદમ કૂણી હોય ને એવી લેવી જેથી કરી તે ઝડપથી સોફ્ટ પણ થઈ જાય અને શાક પણ મીઠું બને. તો સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે દૂધીને થોડીવાર ઢાંકી અને લગભગ 2-3 મિનિટ થવા દઈશું, જ્યાં સુધી આ હલકી સોફ્ટ ના બની જાય. તો લગભગ આને મેં 2-3 મિનિટ થવા દીધી હતી અને વચ્ચે વચ્ચે મેં આને ચલાવી પણ હતી જેથી કરી તળિયે દાજે નહીં. તમે જુઓ દૂધી એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને એમાંથી સરસ પાણી પણ છૂટું પડી ગયું છે. તો મસાલો પણ સરસ બની ગયો છે. હવે આ સમયે આપણે આની અંદર 1 નાની વાટકી જેટલું દહીં એડ કરીશું. દહીં બહુ વધારે ખાટું પણ નથી અને બહુ વધારે મોડું પણ નથી. તો તમે અહીંયા દહીંની જગ્યાએ છાશનો પણ યુઝ કરી શકો છો, પણ છાશ આપણી તાજી હોવી જોઈએ અને મીડિયમ ખાટી હોવી જોઈએ. તો અહીંયા મેં બધું જ મિક્સ કરી લીધું છે. હવે થોડીવાર આને થવા દઈશું. તો આ રીતે તેલ છૂટું પડી જાય અને મસાલો એકરસ થાય ત્યાં સુધી થવા દેવું. તો આ તૈયાર છે. હવે બાકીના મસાલા એડ કરીએ, જેમાં મેં લીધો છે એવરેસ્ટનો સબ્જી મસાલો. આનાથી ટેસ્ટ સરસ આવે છે અને થોડી ખાંડ પણ એડ કરીશું. ખાંડથી હલકી મીઠાશ આવશે અને ખટાશને બેલેન્સ કરશે તો ટેસ્ટ પણ સરસ લાગશે. અહીંયા મેં મગ લીધા છે. મગને મેં 80% જ ચોળવ્યા છે. તમે જુઓ એકદમ મેશ નથી થઈ ગયા. તો આ રીતના મગ હશે તો ઓવરકુક નહીં થાય, કેમ કે હજુ આપણે 1 સીટી વગાડવાની છે. જો મગ વધારે બફાઈ ગયેલા હશે તો પછી એ ઓવરકુક થઈ જશે અને ખાવાની મજા નહીં આવે. તો એ વાતનું ખાસ ધ્યાન રહે. તમે અહીંયા મગને જો ઓવરનાઇટ પલાળીને રાખ્યા હોય તો તમે લઈ શકો, એ બેસ્ટ રહેશે. પણ મારી જેમ જો ટાઈમ ના હોય તો તમે 2 સીટી વગાડી અને એને બાફી શકો છો. હવે મેં થોડુંક પાણી એડ કર્યું છે. બહુ વધારે નથી પાણી નાખવાનું, કેમ કે દૂધી પણ ચડી ગયેલી છે અને મગ પણ. તો હવે ઢાંકણને ઢાંકી અને 1 સીટી થવા દઈશું મીડિયમ ગેસ પર. તો અહીંયા મેં 1 વિસલ વગાડી લીધી છે અને કુકરને એની રીતે જ ઠંડુ થવા દીધું હતું, જેથી કરી શાકનો કલર પણ સરસ આવે અને ટેસ્ટ પણ. હવે ફ્રેશ ધાણા એડ કરીશું. જો તમને થોડુંક ગળ પણ વધારે પસંદ હોય તો થોડીક ખાંડ વધારે એડ કરવી, જેથી ખાવાની તમને મજા પડે. આ શાકનું કોમ્બિનેશન તમે કદાચ ક્યારેય નહીં ટ્રાય કર્યું હોય તો એકવાર ચોક્કસથી બનાવો. આ શાક ખાસ કરી ખીચડી સાથે ખાવાની મજા પડે છે. તો જ્યારે આ શાક બનાવો તો ભૂલ્યા વગર ખીચડી પણ બનાવી લેજો. આ શાક તમે બનાવો, તમારા બાળકો જે દૂધી ના ખાતા હોય એ પણ ખાવા લાગશે. તો રેસીપી ટ્રાય જરૂર કરજો.